કલોલ તાલુકાના સાંતેજ ગામમાં 2 વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્યારે સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારી હતી। કારની ટક્કરથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું। ત્યારે બાળકીના મોતથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો હતો અને તેઓએ સ્કોર્પિયોની તોડફોડ કરી તેમાં આગ ચંપી કરી હતી। ત્યારે બનાવ અંગે પોલીસે અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે। જોકે 3 દિવસ વીતવા છતાં હજુ સુધી આરોપીની ધરપકડ ન થતા આજે સ્થાનિક લોકોએ ન્યાય માટે કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશન પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી હતી અને ન્યાય આપવાના નારા લગાવ્યા હતા। ફાયરમાં એક્સિડન્ટની ઘટના એ કરેલી છે। જે રસ્તો હતો એકદમ સાંકડો હતો, ગાડી જાય એટલે 20 થી 30ની ઉપર ગાડી જાય, વધારે જાય નહીં। એ જઈને વિચાર્યું હોત તો કોઈ બ્રેક મારી શકત। પોલીસ તંત્ર દ્વારા જે ઘટના જે લોકોએ ગાડી ચલાવી તે લોકોને પકડવામાં આવ્યા છે કે નથી આવ્યા? નથી આવ્યા। 25 તારીખની ઘટના હતી, આજે 4-5 દિવસ થઈ ગયા તો પોલીસ હજુ એક્શનમાં નથી આવી। તે સાથે આજ સુધી 25 તારીખની ઘટના આજ સુધી કોઈ પોલીસ એક્શનમાં નથી આવી અને કના કાયનથી અને કોના કારણથી આ સામાજિક તત્વો વિરુદ્ધ આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આજે અમને જાણ થઈ તો જે દીકરી છે એના મમ્મી પપ્પાએ અમને જાણ કરી કે બેન અમને આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી ને અમારો કોઈ જવાબ આવ્યો નથી। તો અમે એમની મુલાકાત કરી। 1 મહિનાનું બેનને બાળક છે, એના પિયરમાં ગઈ હતી। પિયરમાં ગયા પછી આ ઘટના બની છે। એમને 1 મહિનાનું બાળક છે, આ 2.5 વર્ષની બાળકી હતી, એમને ન્યાય મળ્યો નથી। પોલીસ અહીંયા તપાસમાં ગઈ તો આજુબાજુના કોઈ ઘરો એમને કોઈના નિવેદન લીધા નથી, કોઈની પૂછપરછ કરી નથી। બેનના કહેવાથી હું કહું છું કે મેં જે બેન જોડે જે માહિતી માગી છે એ પ્રમાણે હું મીડિયાના માધ્યમથી માહિતી આપું છું અને એ લોકો એટલા માથાભારે છે, એમના કારણથી પોલીસ કેમ એક્શન નથી લેતી અને પોલીસને ખબર છે આ સામાજિક તત્વનું અત્યારે અમદાવાદની અંદર ઝુંબેશ ચાલી રહ્યું છે, અત્યારે શહેરોની અંદર આ બધું ચાલી રહ્યું છે। તે છતાંય આજે એક નાની બાળકી, આજે ફૂલ જેવી દીકરી આજે એમની ગુમાઈ છે તો એમને કેટલું દુઃખ થતું હશે।